સર, ઘણા લોકોને ફર્સ્ટ પ્રેગ્નન્સી આઈવીએફથી આવેલી હોય તો એ જરૂરી જ છે કે સેકન્ડ પ્રેગ્નન્સી પણ આઈવીએફથી જ કરવી પડે? ના, એ ટોટલ મિથ છે. એટલે ઘણા લોકોને આજના જમાનામાં ટાઈમ નથી, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, સ્ટ્રેસ હોય, તો બની શકે કે પહેલું બચ્ચું લાવવા માટે કોઈના હસબન્ડ ફોરેનમાં રહેતા હોય તો બની શકે કે પહેલું બચ્ચું આઈવીએફથી લાવ્યા હોય, તો એવા પેશન્ટોને બીજું બચ્ચું નોર્મલ પણ રહી શકે છે. એવું કોઈ જરૂરી નથી. પેશન્ટ છે અમારે પ્રતિભાબેન દરજી, પ્રતિભા જયેશ દરજી, 2022ની વર્ષમાં એમને આઈવીએફથી પહેલું બચ્ચું આવેલું. એમણે મારા પહેલાં ઘણા બધા ડૉક્ટરો બદલેલા, તો એના પછી બીજું બચ્ચા માટે આવ્યા તો મેં કીધું કે આપણે આઈવીએફ નથી કરવું. એમની ટ્રીટમેન્ટ નોર્મલ રહીને નોર્મલ બાળક રોકાયું ને નોર્મલ ડિલિવરી થઈ. એમને પૂછી લો કે કેવું છે. मेरा नाम जयेश पवार है, मैं बिच्छेवाड़ा राजस्थान से हूँ। पहला बच्चा आईवीएफ से था, तब बहुत परेशानी हुई, बहुत डॉक्टरों के पास घूमे, सब कुछ हुआ, कहीं सफलता नहीं मिली। लास्ट हमारे एक भाई साहब, उन्होंने डॉक्टर साहब का एड्रेस दिया, वो सर के पास ट्रीटमेंट लिया, फर्स्ट बच्चा आईवीएफ से हुआ। उसके बाद सेकंड बच्चे के लिए हमको नहीं पता था, हमने कोई प्लानिंग नहीं की थी, फिर भी अपने आप ठहरा और नॉर्मली बेबी हुई।